જો આપણા હાસ્ય કલાકાર શ્રી બદુભા ગોહિલ અને હું બદુભા ગાડી ઉપર બેઠા છીએ. મજા આવે ને? આપણે આનંદ કરવાનો, આનંદ સિવાય દુનિયામાં કાંઈ નથી. રૂપિયા તો માણસો બધા ભેગા કરે છે. હા, મોજ બધું બને. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમેદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર આવી ગયો છું તમારા માટે એક મસ્તીનો વ્લોગ લઈને. તો મિત્રો, આજના વ્લોગમાં એવું છે કે આજે અમારો છે ડીજેનો ઓર્ડર, અને ઓર્ડરમાં અમે જવાના છીએ સેટલા ગામ. તો હું અત્યારે સુરેન્દ્રનગર છું. અત્યારે હું નીકળી ગયો છું સુરેન્દ્રનગરથી રાજગઢ જવા માટે. આપણી સિસ્ટમ રાજગઢ પડી છે, તો રાજગઢથી પછી અમે જઈશું સેટલા. તો મિત્રો, પહોંચી ગયો છું રાજગઢ, અને રાજગઢ જો આપણા હાસ્ય કલાકાર શ્રી બદુભા ગોહિલ આપણને મળી ગયા છે, જે આપણને ડીજેમાં બહુ સપોર્ટ કરે છે. અને આ રહ્યું આપણું ડીજે. તો અત્યારે ચાલુ સિઝન, રનિંગ સિઝન, એટલે ડીજે હંમેશા ચડાયેલું રાખીએ છીએ. ખાલી આવી રીતના કવર નાખી દેવાનું. અને બદુભા તો વિડીયો ચાલુ એટલે કામ કરવા લાગ્યા. ઓન કેમેરા દેખાડવું પડે ને હું કામ કરું છું એમ. ઓર્ડર આપજો પાછા મિત્રોને કહી. ઓર્ડર આપજો. તો અત્યારે અજવાળું છે, તો ફટાફટ સિસ્ટમનું વાયરિંગ કરી નાખવું, અને પછી આપણે સેટલા જવાનું છે. અને થોડાક દી પહેલાં આપણી બુલેરોમાં આપણા જનરેટરમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. રેડિએટર તૂટી ગયું હતું. ચાલુ પ્રોગ્રામે ડખા થઈ ગયા હતા. તો જો નવું રેડિએટર નખાઈ દીધું છે. મસ્ત કુલન્ટ ભરી દીધું. ડીઝલ કેટલું છે ચેક કરી લઈએ. ડીઝલ બહુ ઓછું છે. ચલો ડીઝલ ફિલ કરાવવું પડશે. આમ તો મિત્રો આપણે બેઠો પ્રોગ્રામ વગાડવાનો છે, એટલે ડીઝલની જરૂર તો નહીં પડે, પણ તોય સેફટી માટે ભરાઈ દઈશું. રાતે કંઈ લાઇટ વાઇટ થાય તો કામ લાગે. આપણા બે એમ્પ્લીફાયર આમાં ચડેલા રહે છે. આ મિક્સર અને ક્રોસઓવર આવી ગયું. સો મિત્રો, આ છે મિક્સર, આ છે ક્રોસઓવર. હવે શું બાકી રહ્યું? હવે એક સ્ટેબલાઇઝર બાકી છે અને વાયરિંગનો ડબ્બો. તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ ઓર્ડર માટે, અને હું બદુભા ગાડી ઉપર બેઠા છીએ. ચીકો અને ભાવિન નીચે ગાડી ચલાવી રહ્યા છે. મને ઉપર જ બેવાની વધારે મજા આવે, એટલે હું અને બદુભા હંમેશા લગભગ 80% ઉપર જ બેઠા હોય ને બદુભા. મજા આવે ને? મને ગોરો ભરે જો બહુ જોરદાર મજા આવે. હવે થોડુંક આપણે ગાડીને થોડુંક મમ કરાવી દઈએ કે ન કરાવું? કરાવી દઈએ. વાહ, આવી ગયા ડીજે અહીં બાજુ. હાલો ભાઈ, ગાડીનું મમ થઈ ગયું છે. હવે જાય છે આપણે સેટલા કેટલા કિલોમીટર છે અહીંથી? મેપમાં જોવું પડશે. હાલો જઈએ. આજ આપણે આનંદ કરવાનો, આનંદ સિવાય દુનિયામાં કાંઈ નથી. રૂપિયા તો માણસો બધા ભેગા કરે છે. આનંદ હોય તો રૂપિયા આવતા રહેવાના તમારી પાસે. સો મિત્રો, આપણે અત્યારે સેટલા ગામમાં પહોંચી ગયા છીએ, અને જે આગળ ભાઈ જઈ રહ્યા છે એ આપણને ડેસ્ટિનેશને લઈ જઈ રહ્યા છે. જોઈએ આપણે કેવો રસ્તો છે. બાકી અહીંયાથી જ અત્યારથી જ ખરાબ રસ્તો મળી ગયો છે. અહીંયા ચવાઈ જેવું હોય તો સારું, ના કરતા આખી સિસ્ટમ લઈને હલવાશો. આ ભાઈને માથું દુખી ગયું છે. હા, બોલીને કંટારો લેવડાવી દીધો. 15-20 કિલોમીટરમાં. હવે મમ કરવા જઈ છીએ. લોકેશન ઉપર પહોંચી ગયા. શ્રીમંતનું છે લોકેશન. અને ગાડીનું મમ થઈ ગયું છે. હા, ગાડીનું તો મમ થઈ ગયું. અમારું બાકી છે. ટોપે ઘારે સાહેબ હું કોઈ જમવાનું આવી ગયું છે. વિડીયો બનાવ બધું બનાવવાનું હોય. વ્લોગ છે ને કહેવાય. તો આપણે અત્યારે અખિયાણાનો ઓર્ડર પૂરો કરીને અખિયાણા પહોંચ્યા છે. અખિયાણા એક ભાઈબંધને મળવા માટે.
2:45 થઈ. કેવો રહ્યો આજનો ઓર્ડર? આજનો ઓર્ડર ખૂબ સરસ રહ્યો. અત્યારે અમે ચા પાણી નાસ્તો કરવા અંબર હોટલમાં આવ્યા છીએ. બાકી આ નાગિન ડાન્સ એક નંબર કર્યો તો. હા, મોજ બધું બને, આનંદ કરે. શું ભાવિન, કેવો રહ્યો આજનો દિવસ? મજા આવી. અમારા બેની સેવ ઉસળ, ભાવિનના સમોસા અને જીગાના આલુ પરોઠા. એમટી. બધું ભાગ ગોહિલના પૈસા લીલા લે. હા, આજ બધું ભાગ ગોહિલ પાર્ટી આપી રહ્યા છે. એમ ના આપશે બધું ભાગ બોલા, બીજું ન બોલા. હા, આપણે ગૌરવભાઈ હાજર હોય એટલે બધું ભાગ કોઈ પીતા માથ નાખવું નથી પડતું. બોલો જય માતાજી. ઉંમરમાં હું મોટો ભાઈ, બુદ્ધિમાં નાનો. અને આપણે જે આ મેન માણસ છે ખાલી જે એ તો તમામ ખર્ચો બિલ પેમેન્ટ કરવાના છે. આપણે બધું ભાગ દેવાનું એટલે બધું ભાગ દેવાનું. તમે ગમે એટલું કરો, તમારે જ બિલ ચૂકવવાનું છે. મારું ઘરના કાંઈ ચાલતું નથી. કાંચા કરના છે, અમે છીએ એટલા જ છીએ. મારે ઓટીપી પડ્યા છે, બધું ખાતું એમ થઈ ગયું છે. તમને મળીને નો આજ પાર્ટી આપો તો હવે પતી ગયું. હવે પૂરું થઈ ગયું, કાંઈ બોલવાનું થતું જ નથી. આ પરસ કોઈનું છે. આ પરસ જેટલું કિંમતી છે ને એવું અંદર તમે જોઈ લીધો તમામ. તમે રાયકો શું કામ કરે મૂક્યા? મેં કહ્યું 10 રૂપિયા કાઢ સામને તો આવું કોરું કાઢ્યું. મજાક કરો છો તમે, તારે મોજ કરો. હજી એક જ ગીચામાં કાંક તો હશે જ ખરી. ચાક તો હશે. મેં 10 રૂપિયા જીગા કરીને લીધા છે, તમને ગૂગલ પે કરું. એટલું જમવાનું પૂરું કર્યું ત્યાં મંગાવી લીધી એક ફ્રેન્ચ ફ્રાઈઝ અને 2 છાશ. હા, બધું બા થઈ ગયો. પીવા માંડો. થઈ ગયું ને? હા, મોજમાં રહેવાનું. બિલ બધું બાજુ હોય તો આપણે મોજમાં જ રહેવાનું ને આપણે શું રહેવાનું. તો મિત્રો 3:30 થઈ ગયા છે અને 3:30 વાગે જમીન નવરા થઈ ગયા હતી. 3:30 અને 400-500 રૂપિયાનો નાસ્તો કરી ગયા અત્યારે. ખાધી ખટારો હલાવતા હોય એવું લાગે આને. બે મિત્રો પૈસા દેવાની ઘણી ખેંચ કરી, પણ ગૌરવભાઈ કેવા મિત્ર છે. 13 વાગી ગયા છે બપોરના 11 અને 11 વાગે મસ્ત ચા પાણી નાસ્તો મોડો ઉઠ્યા હતા એટલે મોડા ચા પાણી નાસ્તો કરીને અત્યારે બધુભાના ઘરે આવ્યા છીએ. જો આ રહ્યું બધુભાનું ઘર અને એ આપણી માટે અત્યારે બોરા પાડી રહ્યા છે. અને આ બોડીમાં બોરા તો જો ભાઈ એક નંબર. આટલા બધા બોરા એક હારે મેં પહેલી વખત જોયા છે અને કાચા છે પણ તો એટલા જોરદાર મીઠા છે. અને મધુબેન અત્યારે અમારી માટે મકાઈનું કાંક બનાવી રહ્યા છે, તે આવી અને શું બનાવીને લાવે છે તમને દેખાડું. અને બધુભાઈની જો ખેતી, આ રીંગણા વાવેલા છે. એ બધુભાઈ આ શું? તરંગનું ઝાડવું. ઓકે ચલો, આ તરંગનું ઝાડવું. મીઠો હરગવો. મધુબેન શું કહેવાય આનું? મકાઈ. પેલા બાફેલી મકાઈ મધુબેને બનાવી અમારી માટે. વડીલ અત્યારે 12 વાગી ગયા છે અને 12 વાગે હું રાજગઢની બારે આવ્યો છું. અને રાજગઢની બારે આવતા જ આ એક આ ખેતી હું તમને દેખાડવા માટે સ્પેશિયલ ઉભો રહ્યો છું. મિત્રો આ છે તંબાકુની ખેતી. તંબાકુની ખેતી મેં પહેલી વખત જોઈ એટલે મેં કીધું તમે જોયું હોય ન જોયું હોય મેં પેલા ઊભી રાખીને તમને તંબાકુની ખેતી દેખાડી દઉં. અમારા આ વિસ્તારમાં લગભગ હજી આ તંબાકુની ખેતી કરવાનું ચાલુ જ થયું છે. મતલબ રાજગઢથી જે ગાળા સુધીનો જે રસ્તો છે ને ભાઈ, બહુ કંટાળાવાળો રસ્તો, બહુ ખરાબ રસ્તો. બાઇક લઈને સીધા થોડીક રાત છે, બાકી ગાડી લઈને આવીને તો કંટાળી આવ્યો. જો તો મિત્રો રસ્તામાં મેરળી માતા હાંપારના વાવારા મેરળી માતાજીનું મંદિર આવ્યું હતું. તો દર્શન કરવા ગયો, ભૂલી જ ગયો હતો કે આજ રવિવાર છે. તો અહીંયા ગયો એટલે ખબર પડી કે આજ રવિવાર છે. તો માતાજીનો રવિવારનો પ્રસાદ લીધો, માતાજીના મસ્ત મજાના દર્શન કર્યા. પણ તમારી માફી માંગુ છું કે તમને બધાને દર્શન ન કરાવી શક્યો, કેમ કે માતાજીનો જે પાલક છે, જે મઢ છે, ત્યાં બહુ વધારે પડતી ગીર્દી હતી. કેમ છો માતાજી? મજામાં. સો મિત્રો પહોંચી ગયો છું ઘરે અને મસ્ત થાકી ગયો છું. અને હવે કાંઈક નવું શીખી રહ્યો છું. અમારા સમાજમાં પટોળાનું બહુ ચાલે છે. પટોળા બનાવતા હું શીખવા જઈ રહ્યો છું. અને મને તો એટલો બધો રસ નથી, આને બહુ રસ છે. તે રોજ શીખવા જાય ને મને બી પરાણે લઈ જાય છે. 2 કલાક પટોળા શીખવા જઈશું, પછી મસ્ત નીંદર લઈશું. તો આ વ્લોગમાં એટલું જ. ઉમ્મીદ કરું છું તમને વ્લોગ પસંદ આવ્યો છે. વ્લોગ તમને પસંદ આવ્યો તો વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.